નમસ્કાર મિત્રો, જય માતાજી। ઘણા સમય બાદ આજે આપણે સાહિત્ય સ્ટોરીમાં એક નવીન વાર્તા લઈને આવી રહ્યા છીએ કે જે રાજા રાવણ વિશે જોડાયેલી છે। રાજા રાવણની વાત આવે એટલે સૌ કોઈ જાણતા જ હોય કે રાજા રાવણ કેવો હતો। એનામાં પણ ઘણા ગુણો હતા રાજા રાવણમાં। તે આજે એક રહસ્ય રાજા રાવણમાં પણ એક છુપાયેલું હતું। તે રહસ્ય વિશે આજે હું તમને એક નાનકડી વાત કરીશ। આ વાત કરીએ તે પહેલાં તમે અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલમાં નવા હોય તો આ મારી સાહિત્ય સ્ટોરી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો સ્ટોરી ગમે તો બીજા લોકોને તમે શેર પણ કરી શકો છો। તો આ વાત સાંભળીએ રાજા રાવણની। તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે વાત કરીએ રાજા રાવણની। રાજા રાવણ એવો હતો કે ભગવાન શંકરનું તપ કરવા ઘણા વર્ષો સુધી ખૂબ તપ કર્યું। ખૂબ તપ કર્યા પછી ભગવાન શંકર પ્રગટ થાય છે અને જે રાવણને વરદાન જોઈએ છે તે ભગવાન શિવ પોતે આપે છે। ત્યારબાદ ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ જાય છે અને રાજા રાવણ બધા જ પોતાના મનગમતા વરદાન પ્રાપ્ત કરી પોતાના પરદેશ એટલે કે લંકામાં આવી જાય છે। એમ રાજા રાવણ બહુ જ તાકાતવર, બુદ્ધિશાળી અને એક બ્રાહ્મણ પણ ગણાતો હતો। એટલો હોશિયાર હતો કે આ જગતમાં રાજા રાવણ જેવું કોઈ હોશિયાર નહોતું। પણ પોતાનું કર્મ ક્યાં ખેંચી જાય છે એ વાત રાજા રાવણને પણ ખબર નહોતી। એમ કરતાં કરતાં ઘણા સમય બાદ રાજા રાવણ એક દિવસ ફરતો ફરતો પોતાના રાજ્યની બહાર અગોટ વનમાં જાય છે અને ત્યાં સીતાજીને ભાળે છે। અને સીતાજીને ભાળે અને તે પોતાના મોહમાં પડી જાય છે। બીજી બાજુ રાવણને ખબર જ હતી કે સીતા માતા છે, પણ પોતાનું મોક્ષ ખાતર, પોતાનું જીવન સુધરી જાય તેના ખાતર તે આ બધું તે કરતો હતો। ભગવાન શિવે તેને વરદાન આપેલું હતું કે તારું અજય છે અને અજય તું રહીશ, પણ એમાં પણ કંઈક રહસ્ય છુપાયેલું હતું। એટલે તે સીતાને જોઈ સીતાજીના મોહમાં પડી જાય છે અને એમ ધીરે ધીરે સીતાજીને કઈ રીતે પોતાની મહારાણી બનાવવી તેની પાછળ તે મહેનત કરે છે। એક દિવસ એક હરણનું રૂપ લઈ એક અસુરને રાવણ મોકલે છે। તે અસુર સોનેરી રંગનું મૃગ બને છે અને માતા સીતાની ઝૂંપડીએ જાય છે। તે હરણ જોઈ માતા સીતાને પણ એવું લાગે કે મારે આ હરણ જોઈએ છે, આને મારે પાળવું છે। આ સોનેરી કલરનું હરણ મને શ્રીરામ બહુ ગમે છે, ગમે તે કરી મને આ હરણ લાવી આપો। પણ ભગવાન રામને તો આ બધી એક માયા જ હતી અને આ માયા દેખાડવા માટે શ્રીરામ સીતાજીને ના પાડે છે કે આપણે નથી જોઈતું હરણ। પણ સીતાજીની હઠ આગળ રામનું કંઈ ચાલ્યું નહીં અને છેવટે તે હરણને મારવા માટે, સોનેરી કલરના હરણને મારવા માટે તે બાણ લઈ અને હરણ પાછળ જાય છે। જેમ જેમ આગળ જાય
તેમ તેમ હરણ આગળ ને આગળ ઘણા પહાડોમાં આગળ જતું રહે છે. શ્રીરામ પણ તેની પાછળ બાણ લઈને જાય છે. એક જગ્યાએ હરણ બેસે છે ત્યારે શ્રીરામ તેનો પોતાનું ધનુષ ચડાવી અને સીધું બાણ તે સોનેરી કલરના હરણને મારે છે અને ત્યાં જ હરણ પણ મરી જાય છે. અને જે રાક્ષસને રાવણે મોકલ્યો હતો તે રાક્ષસ ત્યાં પોતાનું રૂપ લે છે અને અચાનક બૂમ પણ એવી પાડે છે કે લક્ષ્મણ ભૈયા દોડો દોડો, એમ 2-4 વખત આવી બૂમો પાડે છે અને તે બૂમો સીતાજીના કાન સુધી પહોંચે છે અને સીતાજી ચિંતામાં પડી જાય છે. જ્યારે સીતાજી લક્ષ્મણજીને કહે છે કે તમારા ભાઈ સંકટમાં છે, લક્ષ્મણ તમે હવે જાઓ. લક્ષ્મણ પોતાના મોટા ભાઈનું આજ્ઞાનું પાલન કરવા સીતાજીની ત્યાં આગળ સંભાળ રાખેલા હતા. પણ સીતાજીની હઠ આગળ લક્ષ્મણજીનું પણ કાંઈ ચાલ્યું નહીં. એટલે લક્ષ્મણે પોતાનું તીર લઈ અને એક લક્ષ્મણ રેખા સીતાજીના આંગણા આસપાસ ખેંચી અને માતા સીતાજીને કહ્યું કે તમે આ લક્ષ્મણ રેખા ઓળંગી બહાર ના આવતા, હું મારા ભાઈની શોધમાં જાઉં છું. આ બાજુ રામ અચાનક આવા રાક્ષસનું રૂપ જોઈ અને ચિંતામાં થઈ જાય છે કે શું થયું. ત્યારે તેમને ખબર પડે છે કે આ એક કાવતરું લાગે છે, આના પાછળ શું છે. ત્યારે બીજી બાજુ આ લક્ષ્મણ સીતાજીને ઝૂંપડીએ મૂકી અને રામ પાછળ હમણાં જે બાજુ રામ ગયા હતા તે બાજુ જવા નીકળે છે. એમ એક બાજુથી રામ આવે છે અને બીજી બાજુથી લક્ષ્મણ આવે છે અને બેઉ ભાઈ વચમાં ભેગા થાય છે કે શું થયું ભાઈ, અમે તમારી બરાડો અને રાડો સાંભળી હતી. ત્યારે રામ કહે આ બધું વ્યર્થ થયું છે, ચાલો આપણે ઘરે જઈએ અને સીતાજીની સંભાળ લઈએ. એ વાકમાં રાજા રાવણને બધું ગોઠવેલી બાજી હતી. ત્યાં રાજા રાવણ પોતાની ઝૂંપડીએ આવે છે અને સાધુનો વેશ લઈ અને સીતાજીને કહે છે ભિક્ષા દેહી. ત્યારે સીતા માતા પોતાના ઘરમાં જઈ જે ભોજન હતું તે ફળ ફૂલ જે લઈ તે છાબડીમાં લઈ રાવણને આપવા આવે છે. સીતાજી તો પેલા ઋષિના વેશમાં રાવણ હતો એટલે કાંઈ ઓળખી શક્યા નહીં સાધુના વેશમાં, એટલે તે રાવણને આપવા આવે છે. અને રાવણ પણ તે ભિક્ષા લેવા માટે પેલી રેખા દોરેલી હતી તે રેખાથી બહાર ઊભા રહે છે. રાવણને ખબર હતી કે આ રેખા જો ઓળંગીશ તો હું પોતે ભસ્મ થઈ ગઈશ અને બળીને રાખ થઈ જઈશ. એટલે માતા સીતાને કહે કે તમે આ લક્ષ્મણ રેખા ઓળંગી અને મને ભિક્ષા આપો. સીતાજી ઘણું કહે છે પણ ઋષિ કે સાધુ જે આવ્યા હતા એ રાવણનું રૂપ લઈને તે માનતા નથી અને આખરે તે લક્ષ્મણ રેખા ઓળંગી સીતાજી ભિક્ષા આપવા જાય છે. ત્યારે રાજા રાવણ સીતાજીનો હાથ પકડી પોતાનું વાહન લાવેલું હતું તે વાહનમાં બેસાડી અને રાવણ લંકા લઈ જાય છે. રાવણને ખબર હતી કે નહોતી માતા સીતાજીને લઈ જવાથી મારું શું થશે. પણ જ્યારે રામ અને લક્ષ્મણ ઝૂંપડીએ આવે છે અને સીતાજીને ભાળતા નથી, ઘણા બેઉ જણા કહેવાય છે કે રડે છે, એમ
પોતાના પછી બાણ હથિયાર લઈ સીતાજીની ખોળમાં આગળ નીકળે છે. આગળ જતાં જતાં રામને ઘણી નિશાનીઓ મળે છે. ઘણા પોતાને માણસો મળે છે, જેવા કે જાંબુવન, હનુમાન, સુગ્રીવ, એમ ઘણી સેના પણ પોતાની બની જાય છે. એમ કરતાં કરતાં છેક દરિયા કિનારે રામ પહોંચે છે. જ્યારે દરિયાને ઓળંગવાનો હોય ત્યારે હનુમાનને મોકલે છે. હનુમાન પવનવેગી હતા. આખો દરિયો ઓળંગી અને માતા સીતાની ખોજ કરી અને પાછા આવે છે. બીજી બાજુ રાવણને મારવા માટે પુલ બનાવવો પડે. પુલ માટે નલ અને નીલની જરૂર હતી. તે પણ ત્યાં હાજર જ હતા કે જે પોતાના હાથે રામ લખી અને પથરા પણ તરી જતા હતા. એમ રામ લખી અને આખો સમુદ્રનો પુલ બાંધે છે અને લંકામાં જઈ અને રાવણનો વધ કરે છે. આમ રાવણનું કર્મ કે જે હતું તે મોક્ષની બારી તે સીતાજી હતા. એટલે કહેવાય છે કે બધા કહે છે કે સીતાજીને લઈ જવાનું કારણ એક જ હતું કે રાવણનો મોક્ષ થાય. એમ આવી વાર્તાઓ અમુક લોકો પાસેથી સાંભળેલી છે. અમુક લોકો જૂનવાણી પ્રમાણે પણ વાતો કરે છે. એમ મેં પણ તમને આજે કરી છે. કાંઈ ભૂલચૂક હોય તો મને માફ કરજો.